અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. રેલવે મુસાફરી દરમિયાન પાણીની બોટલના વધુ ભાવ લેવાતા હોવાનો એક વિડીયો થઈ રહ્યો છે વાયરલ. દિલ્હી અમદાવાદ આશ્રમ એક્સપ્રેસનો આ વિડીયો છે. રેલ નીરના બદલે ખાનગી પાણીની બોટલના વેચાણનો જાણે પર્દાફાશ કરાયો છે. 20 રૂપિયામાં પાણીની બોટલના વેચાણ સામે મુસાફરોએ સવાલ પૂછવાનું શરૂ કર્યું હતું. 14 રૂપિયાની રેલ નીડના પણ મુસાફર પાસેથી ₹15 વસૂલાયા. 3 ટાયર એસીમાં સ્વચ્છતાનો પણ અભાવ હોવાથી મુસાફરોને ભારે હાલાકી પડી હતી. ડબલ ભાડું ચૂકવ્યા બાદ પણ 3 ટાયર એસીની જનરલ કોચ જેવી હાલત જોવા મળી રહી છે. પાણી અને નાસ્તા વેચનારા લોકો એસી કોચમાં કેવી રીતે પ્રવેશે છે, આ પણ એક મોટો સવાલ છે. મુસાફર પાણીની બોટલ વેચતા વેન્ડર્સને સવાલ પૂછતા સંતોષકારક જવાબ નહોતો મળ્યો. હાઉસકીપરથી લઈને મેનેજરને કોઈ પ્રકારનો ભય ન હોય તેવા આપ્યા હતા જવાબો. જ્યારે મુસાફરોએ પાણીની બોટલ માંગી તો રેલ નીડની બોટલ આપીને જે 14 રૂપિયાની હોય છે, છતાં મુસાફર પાસેથી ₹15 વસૂલાયા. બાદમાં બીજી વખત 20 રૂપિયાની ખાનગી કંપનીની પાણીની બોટલનું વેચાણ માટે આવ્યા હતા. ત્યારે જાગૃત મુસાફરે અટકાવી સવાલ પૂછતા વેન્ડરે બધું જ મેનેજર પર ઢોળ્યું હતું. रेलवे अलाउड है ये पानी लेकर आओ, पानी लेकर आओ। ये पानी की बोतल तुम लेके क्यों आए? हमें बोला ना यार भाई साहब, आप जब तो 2 घंटे पहले आपको भाई बोला साहब, ना मैं ये बोला था, बेचने की बोला था। परमिशन आपको किसने दी, मेरे को वो बताओ। भाई साहब मैं लेके आ रहा हूँ। ये देखो, ये देख के बेच रहे हैं। तो ये भाई साहब बोतल मैं ला रहा हूँ ना, इसके मैंने पहले 2 घंटे से आप नहीं ला रहे भाई हो। साहब मैं लेके आया था ना, लड़का पिछली बार आके गया था ना। इसके पहले तुम ये बोतल लेकर आए, 20 रुपए इसका लिया। हमने बोला कि वो यहाँ 15 रुपए की आती है रेल वाली बोतल दो, तो वो भाई साहब बोतल ला के दे रहा हूँ ना आपको। 2 घंटे से नहीं ला भाई साहब ला रहे। के तुम दे रहा लेके हूँ क्यों घूम रहे हो? तो ये लेके क्यों काम हो रहे हो? ये तीसरी बार आपको देखा। आपका नाम दो। તો આ બબાલ ચાલુ હતી અને એટલી જ વારમાં ખાણીપીણીની વસ્તુઓ વેચનાર પણ પહોંચી ગયો. તેને પણ સવાલ પૂછતા તેના પાસે પણ કોઈ જવાબ નહોતા, પરંતુ પાછળથી મેનેજરે દાવો કર્યો કે આ તમામ વસ્તુઓ વેચવાની પરમિશન છે અને તેની પાસે દસ્તાવેજો પણ છે. मेरे आई कार्ड तो दे दो। इनके पास ये वाला होता है नीड वाला, तो ये क्यों लाए और ये 20 रुपए में बेच रहे हैं, तो 20 रुपए भाई साहब कौन मना कर रहा है आपको, ये बताओ ना, कौन मना कर रहा है? 15 की कितना, यानी तुम चाटा मारो फिर बोलो सॉरी, ऐसा करने का है। तो ये 20 रुपए में क्यों बेच रहे हैं? ये बेचा क्यों? ये 20 रुपए में क्यों बेच रहे हो? ये भी बेचा, ये दोनों बेची। ये 5 बोतल हमने ली, बरोबर 20 रुपए के हिसाब से। ये बेची क्यों? ये 14 रुपए की बोतल है, फिर भी हम 15 रुपए आपको दे रहे हैं। आप 14 दोनों 15 क्यों दे रहे हैं? તો જાગૃત મુસાફરોનો સવાલ વધ્યા તેઓ મેનેજર દાદાગીરી પર ઉતરી આવ્યો અને ત્યાંથી હાથ ઝાટકી નીકળતા સમયે કહ્યું કે જેની ફરિયાદ કરવી હોય તેને કરી લેજો. જે રેલ વિભાગ ઉચ્ચ સુવિધા માટે બમણું ભાડું વસૂલે છે, છતાં મુસાફરો પ્રકારના કૌભાંડનો ભોગ બનતા હોય તે વાત કેટલી યોગ્ય? રેલવે વિભાગ હવે આ વિડીયોના આધારે શું કાર્યવાહી કરે છે તે જોવું રહેશે. ये तो ये भाई बोल रहे हैं, जो करना है करो, हमको कोई फर्क नहीं पड़ेगा। बरोबर ना? कोई नहीं पड़ेगा ना, कोई फर्क नहीं पड़ेगा ना। आज राजा चलो, कोई फर्क नहीं पड़ेगा ना, बोलो ना। नहीं पड़ेगा, नहीं पड़ेगा, चलो चलो, ये भाई बोल देगा। क्या दूसरे की क्या सुनो? चले ना, रास्ते में से हट जाओ थोड़ा। ये सब बेचने की परमिशन है ना, पूरा जाम रोक करके मतलब पूरी कर डाल दो। हाँ डाल देंगे, हो कोई बात नहीं। MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH